બ્લોગ અને મારા ટાઈમનો યાદ આવી મિની માટે પહોંચેલ જીરા મારી ફેવરેટ. હું હજી છે ને કામ કરીને આવી છું. તો હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને સવારનો નાસ્તો થઈ ગયો છે. આજે વાતાવરણ બહુ સરસ છે કે જે તડકો નીકળ્યો છે અને થોડું અડધું કામ મારે થઈ ગયું છે ને હજી અડધું કામ બાકી જ છે ઘરનું. તો આજથી આપણે છે ને બ્લોગમાં એક નવો સુવિચાર કહીશ કે રોજ સવારમાં મને જે સારો લાગ્યો હશે ને, કે જે મને જ ગમ્યો હશે, એ હું તમને લોકોને કહીશ. આ ઝાડ છે ને એ અમારી બાલ્કનીમાં છે, ત્યાં ઘણું બધું મોટું થઈ ગયું છે અને આની ડાળી છે ને અમારી બાલ્કનીમાં આવે અંદર સુધી આવવા માંડી છે. તો આજે આપણે આની કટિંગ માટેની રિક્વેસ્ટ નાખવી પડશે એટલે આ કટિંગ થઈ જાય. અને જો કેટલો મસ્ત તડકો નીકળ્યો છે આજે, એટલે આજે આપણા કપડાં બધા સુકાઈ જશે. મેઇન પ્રોબ્લેમ જ એ હોય આપણો. અને નીચે જો ઘાસ કેટલું ઉગી ગયું છે. હમણાં કટિંગ કરવા માટે કોઈ એવું નથી, બાકી રેગ્યુલર કટિંગ થઈ જાય છે પણ હમણાં નથી થયું. તો અત્યારે છે ને ગૌરી વ્રત, અલુણા વ્રત, એનું બીજું નામ જ અલુણા વ્રત છે અને જયા પાર્વતીના વ્રત ચાલુ થઈ ગયા છે. તો છે ને મને મારા ટાઈમમાં હું રહેતી ને ઈ યાદ આવી ગયું કે મેં અલુણા વ્રત કર્યા છે ને, તો ઈ યાદ આવ્યું મને. અલુણા વ્રત કર્યા ને, મોળાકત કહેવાય. આમ એનું બીજું નામ મોળાકત છે કે જે મીઠા વગરના જ રહેવાના હોય. આપણે મીઠું નહીં ખાવાનું ત્યારે, અને પછી 5મા દિવસે પૂંજા કરીને મીઠું આપણે ખાઈ શકીએ એમ, પછી ખાવાનું. તો અત્યારે અહીંયા છોકરીઓ છે ને પૂંજવા આવી ને, તો મને મારા ટાઈમનો યાદ આવી ગયું કે હું જ્યારે રહેતી ને ત્યારે 3જું 4થું ભણતી, તો એમાં એવું હોય મોસ્ટલી કે 5 ઘર જ પૂંજવા જવાના હોય. તો અમે ત્યારે સોસાયટીમાં રહેતા, તો આખી શેરીમાં બધાને ઘર પૂંજાવતી. કેમ કે કોક કાંઈક આપે ને એ ત્યારે બહુ લૂંટી જ લેવા આખી શેરીને. ખાલી એક ચોકલેટ કોક આપે ને તો એટલા ખુશ થઈ જાય. એવી ખબર ન પડતી હોય ને કે આપણે નોર્મલ જ પૂંજવાના હોય 5 ઘર, એવી ખબર ન પડતી. ખુશી હાટુથી પૂંજવા જતા એમ. અને અમે જ્યાં રહેતા ને મારા પપ્પા ત્યાં, તો ત્યાં સામે શાક માર્કેટ હતી અને બહુ બધી દુકાનો હતી. તો એક વખત એ દુકાનોમાં પૂંજવા ગઈ ને, તો એક મેટ્રો વાળો હતો ને મને સુપડી આપી પૂંજવા. સુપડી આપી. બેન તમે વાયા જ રાખો, સફાઈ અભિયાનમાં રહ્યો તમે. એવું થયું હતું. એટલે અત્યારે આપણે એ પ્રસંગ યાદ કરીએ તો આપણને અત્યારે હસવું આવે કે કેવું કેવું કરતા એમ. અને ત્યારે એ કઈ ખબર ન પડતી હોય, નાના હોય એટલે એમ. તો જો હવે આપણે દવણું દળાવવા માટે ઘંટીએ જવાનું છે. તો આપણું દવણું રેડી થઈ ગયા છે અને હવે ઘઉં દળાવવા આપી આવીએ. તો જો હું નીચે ઉતરી ગઈ છું અને આ તુલસી જો કેટલા મસ્ત થઈ ગયા છે. બાકી ઉનાળામાં એકદમ પાન કુકડાઈ ગયા હતા, પણ અત્યારે વરસાદના લીધે પાછા તુલસી ખીલી ગયા છે. અને એના માંજર છે ને અહીંયા બધા નીચે ખર્યા છે ને, તો એની લીધે જો આ રોપડા કેટલા મસ્ત નાના નાના બહુ બધા રોપડા નીકળી ગયા છે. તો વિચારું છું કે મારા 2 કુંડા ખાલી છે ને, તો રોપડા રિટર્નમાં ઉપર લેતી જાવ અને રોપી દઉં. બાકી તુલસી ઓલરેડી છે પણ 2 કુંડા ખાલી છે, તો આપણે રોપી દઈએ. તો જો ઘંટીએ જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં જો નાના નાના છોકરાઓ ને મમ્મીઓ સ્કૂલ બસની રાહ જોઈને ઊભા છે. તો અહીંયા નર્સરીથી 4th સુધી સ્કૂલ બસ લેવા આવે છે, પણ 5th થી 12th સુધી કમ્પલસરી બાઇસિકલ લઈને જ જવાનું, એવો સ્કૂલમાં રૂલ્સ છે. અને જો અહીંયા બધી જ શોપ હતી, ATM, પછી ફરસાણની અને ઘંટી પણ અહીંયા જ હતી. બાકી મોસ્ટલી શોપ બધી જ અહીંયા હતી, પણ હમણાં અડધી દુકાનો નવા મોલમાં શિફ્ટ કરી છે અને બાકીના અડધા માટે બીજે દુકાનો બનાવી છે. તો એમાં ઘંટી આપણી ત્યાં શિફ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા ખાલી એક સ્માર્ટ બજાર જ રહ્યું છે, બાકી બધું અહીંયાથી ખાલી થઈ ગયું છે. તો આપણે ઓલમોસ્ટ ઘંટીએ પહોંચવા આવ્યા છીએ. અને જો આપણે આપણું દવણું આપી દીધું છે અને શોપ ઓપન થઈ ગઈ હતી. અને જો રિટર્નમાં આપણે રોપડા લઈ લીધા છે, તો ઉપર જઈને આપણે રોપી દઈએ. તો જો સંદીપનો કંપનીએ જવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોર પડી ગઈ છે. તો અમે બેસી ગયા છીએ જમવા. તો આજે જમવામાં છે દાલ ફ્રાય, જીરા રાઈસ, સલાડ અને છાશ. જો મને સલાડમાં જલજીરા બહુ ભાવે અને આ જલજીરા મારી ફેવરિટ છે, જે જલાણીની આવે ને એ. તો ચાલો તમે બધા પણ જમવા. તો જો ચાલુ વરસાદે આપણે તુલસીના રોપડા લાવ્યા હતા નીચેથી, રોપી તો દીધા છે. તો જો આ બંને કુંડામાં છે ને આપણે રોપડા વાવી દીધા છે, પણ આજે પાન એકદમ કરમાઈ ગયા છે. અને જો આ તુલસી ઓલરેડી મારા માંજરમાંથી થયેલા છે. રોપડો હું નહોતી લાવી, પણ માંજરમાંથી એટલા થઈ ગયા છે. તો જો સાંજના 6 વાગી ગયા છે અને આપણી રસોઈ થઈ ગઈ છે અને સંદીપ પણ આવી ગયા છે.
અને જો એ આજે એના ફ્રેન્ડની ત્યાંથી લીંબુ લાવ્યા છે. તો જો આ લીંબુ આવી ગયા છે અને આ લીમડો આવ્યો છે, મીઠો લીમડો, અને આમાંથી અડધા લીંબુ બાજુમાંથી આવ્યા છે. એટલે હવે છે ને આપણે આ લીંબુને સ્ટોર કરશું, કે જે યુટ્યુબમાં પેલો વિડીયો બતાવે છે કાચની બરણીમાં લીંબુ 1 મહિના સુધી સારા રહે, એ રીતે આપણે પૂરેપૂરી ટ્રાય કરશું. છે ને કામ કરીને આવી છું અને સંદીપને ગળું ખાવાની એટલી બધી ઈચ્છા થઈ ગઈ ને કે ઘરમાં ગળું તો નહોતું, પણ એણે જીઓ માર્ટમાંથી ચોકલેટનો ઓર્ડર કરી દીધો અને ચોકલેટ મંગાવી ત્યાં એક ખવાય પણ ગઈ. બોલો, મેં એને એમ કાલ કીધું કે હું કાલે રવાનો શીરો કરી દઈશ, પણ એનાથી વેઇટ ન થયો જરાય. તો આ 2 ડેરી મિલ્ક છે, પીનટ ચીકી છે અને બિસ્કિટ છે. બ્લોગના સ્ટાર્ટિંગમાં મેં તમને સુવિચારની વાત કરી હતી, અને એ સુવિચાર એ છે કે જ્યાં સુધી તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી ત્યાં સુધી તમારો ઈશ્વર પર વિશ્વાસ રાખવો નિરર્થક છે. એનો મતલબ એવો થાય કે તમને તમારી જાત ઉપર પહેલા વિશ્વાસ હોવો જોઈએ. જો તમને તમારી જાત ઉપર જ વિશ્વાસ ન હોય તો ભગવાન ઉપર વિશ્વાસ રાખો તમારો વ્યર્થ જાય એમ. અને આ સુવિચાર મેં છે ને ગઈકાલે એક બુકમાં સ્વામી વિવેકાનંદે કીધું છે અને મેં કાલે વાંચ્યું હતું. એમાં તો કેવો લાગ્યો તમને આ સુવિચાર એ કમેન્ટમાં મને જરૂરથી જણાવો. તો આપણે આ સુવિચાર આપણે કહેવાનું કર્યું છે આ બ્લોગમાં, તો ઈ સ્ટેપ તમને કેવું લાગે છે એ પણ મને જરૂરથી કહેજો કે તમને ગમશે કે નહીં ગમે. છે ગુરુ પૂર્ણિમા, અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું એટલું જ કહેવા માંગુ છું કે મારા તમામ વડીલો, મારા ગુરુ, પછી મારા મિત્રો અને મારા હસબન્ડ કે જેણે મને જ્યારે પણ જરૂર પડી ત્યારે મદદ કરી છે અને જેની પાસેથી હું ઘણું બધું શીખી છું, એવા તમામ લોકોને મારી તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજના વિડીયોમાં બસ આટલું જ. તો જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ત્યાર પછી આપણે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.